હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોશું સ્વાધ્યાયના પ્રશ્નોત્તર ચેપ્ટર 6 ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો. ત્યારબાદ તેમાં વિકલ્પો જોતા પહેલો સવાલ, અજંતાની ગુફાઓના નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલી છે? તેનો જવાબ છે બી, મહારાષ્ટ્રમાં. બીજો સવાલ, નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તેનો જવાબ છે ડી, ઇલોરાની ગુફાઓના 4 ભાગમાં વહેંચવામાં આવી છે. ત્યારબાદ ત્રીજો સવાલ જોતા જોડકા જોડે સાચો ક્રમ પસંદ કરો. તેમાં પહેલો સવાલ છે કોણાર્કનું સૂર્ય મંદિર. તેનો જવાબ છે ડી, ઓડિશા. વિરૂપાક્ષનું મંદિર. તેનો જવાબ છે સી, કર્ણાટક. ત્રીજું બ્રહ્મદેશ્વરનું મંદિર. તેનો જવાબ છે બી, તમિલનાડુ. અને ચોથો સવાલ છે ખજૂરોના મંદિર. તેનો જવાબ છે એ, મધ્યપ્રદેશ. ત્યારબાદ ચોથો સવાલ જોતા તાજમહેલ, શાહજહાં, હુમાયુનો મકબરો. ત્યારબાદ આવે છે હમીદા બેગમ. ત્યારબાદ પાંચમો સવાલ, ફતેહપુર સિકરી નગરની સ્થાપના કોણે કરી હતી? તેનો જવાબ છે અકબરે. છઠ્ઠો સવાલ, ભારતના આ ઐતિહાસિક સ્થળોને ઉત્તરથી દક્ષિણના ક્રમમાં ગોઠવતા કયો ક્રમ સાચો ગણાય છે? તેનો જવાબ છે ડી, તાજમહેલ, ખજૂરોના મંદિર, ઇલોરાની ગુફાઓ અને બ્રહ્મદેશ્વર મંદિર. ત્યારબાદ સાતમો સવાલ જોતા નીચેનામાંથી કયો વાવનો પ્રકાર નથી? તેનો જવાબ છે તદા. ત્યારબાદ આઠમો સવાલ જોતા નીચેનામાંથી સાચું જોડકું જોડીને સાચો ક્રમ પસંદ કરો. તેમાં પહેલું ઉપરકોટ. તેનો જવાબ આવે છે ડી, જૂનાગઢ. બીજું સીદી સૈયદની જાળી. તેનો જવાબ છે અમદાવાદ. ત્રીજું રાણીની વાવ. તેનો જવાબ છે બી, પાટણ. અને ચોથું ધોળાવીરા. તેનો જવાબ છે ખદીર બેટ. ત્યારબાદ ટૂંકમાં ઉત્તર જોતા પહેલો સવાલ, ઇલોરાના કૈલાસ મંદિરનો ટૂંકમાં પરિચય આપો. રાષ્ટ્રકૃત રાજવીઓના સમયમાં હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ થયું. કૈલાસ મંદિર 16 નંબરની ગુફામાં આવેલું છે, જે એક પથ્થરમાંથી કોતરીને બનાવેલું છે. આ કૈલાસ મંદિર 50 મીટર લાંબુ, 33 મીટર પહોળું અને 30 મીટર ઊંચું છે. આ કૈલાસ મંદિરની શોભા અભિવૃદ્ધિ કરનાર દરવાજા, ઝરૂખા અને સુંદર સ્તંભોની શ્રેણીઓથી સુસજ્જિત અને અવર્ણનીય છે. ત્યારબાદ બીજો સવાલ જોતા એલિફન્ટાની ગુફાઓ વિશે ટૂંકમાં માહિતી આપો. એલિફન્ટાનું નામ અહીં પથ્થરમાંથી કોતરેલી હાથીની મૂર્તિના કારણે પોર્ટુગીઝોએ આપેલ છે. એલિફન્ટાની ગુફાઓનું કુલ સંખ્યા 7 છે. અહીંની ગુફાઓમાં સુંદર શિલ્પકૃતિઓ કંડાળીને તેમાં ત્રિમૂર્તિની 3 દુનિયાની સર્વોત્તમ મૂર્તિઓમાં થાય છે, જે ગુફા નંબર 1માં આવેલી છે. ઈસવીસન 1987માં યુનેસ્કો દ્વારા એલિફન્ટાને વૈશ્વિક વારસાના સ્થળો અપાયેલ છે. તે મહારાષ્ટ્રના મુંબઈથી 12 કિમી દૂર અરબ સાગરમાં આવેલું એવું સ્થાન છે, જે પોતાના ગુફા સ્થાપત્ય માટે દેશ પરદેશમાં પ્રસિદ્ધ છે. ત્યારબાદ ત્રીજો સવાલ જોતા કુતુબ મિનાર વિશે નોંધ લખો, અથવા દિલ્હી સ્થિત ઊંચો મિનારો જેનું બાંધકામ ઇલ્તુત્મિશ દ્વારા પૂર્ણ કરાયેલ છે, તેના સ્થાપત્ય વિશે ટૂંકી નોંધ લખો. કુતુબ મિનાર એ ભારતમાં પથ્થરોમાંથી બનેલી સૌથી ઊંચો સ્તંભ મિનાર છે. તે દિલ્હીમાં આવેલ સંતલનકાલીન સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે. તેનું નિર્માણ કાર્ય ઈસુની 12મી સદીમાં ગુલામ વંશના સ્થાપક કુતુબુદ્દીન ઐબક શરૂ કરેલ. તેના અવસાન બાદ તેના જમાઈ ઇલ્તુત્મિશ દ્વારા કુતુબ મિનારનું બાંધકામ પૂર્ણ કર્યું છે. તે 72.5 મીટર ઊંચો છે, જેનો ભૂતળનો ઘેરાવો 13.75 મીટર છે, જ્યારે ઊંચાઈ પર જતાં તે 2.75 મીટર થાય છે. તે લાલ પથ્થર અને આરસથી બનાવેલ છે. તેના પર કુરાનની આયતો કંડારેલી છે. ત્યારબાદ ચોથો સવાલ જોતા ગોવાના દેવળો વિશે નોંધ લખો. ગોવા અને તેના રમણીય દરિયા કિનારા માટે જાણીતું છે. ત્યારબાદ ચોથો સવાલ જોતા ગોવાના દેવળો વિશે નોંધ લખો. ગોવા તેના રમણીય દરિયા કિનારા માટે જાણીતું છે અને પોર્ટુગીઝોની તે રાજધાની હતું. ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુઓ પોર્ટુગીઝો સાથે ભારતમાં આવ્યા, તેથી ગોવામાં અનેક ચર્ચ આવેલા છે. ગોવામાં બેસિલિકા ઓફ બોમ જીસસ કે બેસાલિકા ઓફ ગુડ જીસસ દેવળ જૂના ગોવામાં છે. સેન્ટ ફ્રાન્સિસ ઝેરવેસનું પાર્થિવ દેહ સાચવેલું છે. તે ઘણા સમય પછી પણ તેમનો પાર્થિવ દેહ વિકૃત થયેલ નથી. ત્યારબાદ પાંચમો સવાલ જોતા અમદાવાદમાં આવેલું સાંસ્કૃતિક વારસાના સ્થાનોનું
યાદી બનાવો. તેનો જવાબ છે ભદ્રનો કિલ્લો, જામા મસ્જિદ, રાણીની સીપી મસ્જિદ, સરખેજનો રોજો, કાંકરિયા તળાવ, હઠીસિંહના દેરા, રાણી રૂકમતીની. પાંચમો સવાલ, અમદાવાદમાં આવેલા સાંસ્કૃતિક વારસાના સ્થળોની યાદી બનાવો. તેનો જવાબ છે ભદ્રનો કિલ્લો, જામા મસ્જિદ, રાણી સિપરીની મસ્જિદ, સરખેજનો રોજો, કાંકરિયા તળાવ, હઠીસિંહના દેરા, રાણી રૂપમતીની મસ્જિદ વગેરે જોવાલાયક સ્થળો છે. આ ઉપરાંત સીદી સૈયદની જાળી અતિશય બારીક અને સુંદર વાનસ્પતિક ભૌમિતિક રચનાના કારણે પ્રખ્યાત છે. જ્યારે અમદાવાદના સારંગપુર દરવાજા બહાર રાજપુર ગોમતીપુર ખાતે આવેલા ઝુલતા મિનારા તેના કંપનના વણઉકેર રહસ્ય માટે જાણીતા છે. ત્યારબાદ છઠ્ઠો સવાલ જોતા, પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે, સમજાવો. ભારતમાં 4 ધામ અને 12 જ્યોતિર્લિંગ યાત્રા પ્રચલિત છે. 4 ધામ યાત્રામાં બદ્રીનાથ, ઉત્તરાખંડ, રામેશ્વર, તમિલનાડુ, દ્વારકા ખાતે અને જગન્નાથપુરી ઓડિશાના સમાવેશ થાય છે. આ ઉપરાંત 51 શક્તિપીઠોની અને અમરનાથની યાત્રા પણ મહત્વની ગણાય છે. ગિરનારની લીલી પરિક્રમા, જૂનાગઢ શૈત્રુંજય પર્વત, પાલીતાણા અને નર્મદા નદીની પરિક્રમાનું પણ અનેરું મહત્વ છે. ગીર સોમનાથમાં જિલ્લામાં આવેલા સોમનાથ મંદિર ભારતનું પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે ઐતિહાસિક વારસો ધરાવે છે. ગીર સોમનાથમાં જિલ્લામાં આવેલું દેવભૂમિ દ્વારકાનું દ્વારકાધીશનું મંદિર ભવ્ય ઐતિહાસિક વારસો ધરાવે છે. ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે શેત્રુંજય પર્વત પર અનેક જૈન દેરાસર આવેલા છે. એમાંથી કેટલાકનું નિર્માણ 11મી સદીમાં થયું છે. ત્યારબાદ મુદ્દાસર ઉત્તર જોતા, પહેલો સવાલ, હમ્પી નગરીની સ્થાપત્ય કલાનો પરિચય આપો. હમ્પી વિજયનગરની સામ્રાજ્યની રાજધાનીનું સ્થળ હતું. તે કર્ણાટક રાજ્યના બેતાલ જિલ્લાના હોસપેટ તાલુકામાં આવેલ છે. વિજયનગરના શાસકો કલાપ્રેમી હોવાથી તેમના શાસનકાળ દરમિયાન રાજ્યમાં સ્થાપત્યની વિશિષ્ટ શૈલી વિકાસ પામી છે. સમ્રાટ કૃષ્ણદેવરાય પ્રથમના સમયમાં આ સ્થાપત્ય શૈલી સર્વોચ્ચ શિખરે પહોંચી. તેમના સમયમાં હમ્પી નગરમાં વિઠ્ઠલ મંદિર અને હજારા મંદિરનું નિર્માણ થયેલ છે. આ ઉપરાંત વિક્ષુપાદ મંદિર, શ્રીકૃષ્ણ અને અચ્યુતરાયના મંદિરો પણ આવેલા છે. વિશાળ પથ્થરો અને કંડારીને કરવામાં આવેલ ભવ્ય, ઊંચા અને કલાત્મક સ્તંભ વિજયનગર સામ્રાજ્ય શૈલીની મુખ્ય વિશેષતા છે. સ્તંભ અને સ્તંભવાલીઓ પર દેવો, મનુષ્ય, પશુ, યોદ્ધા, નર્તકી વગેરેના ઘણા સુંદર અને કલાત્મક શિલ્પો કંડારેલા છે, જે વિજયનગરની શૈલી ઉજાગર કરે છે. ત્યારબાદ બીજો સવાલ જોતા, ખજૂરોના મંદિરોનો પરિચય આપો. ખજૂરો એ બેનબુદ ખંડ અને ચંદલ રાજાઓનું રાજધાનીનું સ્થળ હતું. તે મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં આવેલું છે. ચંદેલ રાજાઓમાં સમયમાં અહીં 80 જેટલા મંદિરો નિર્માણ થયેલું છે. તેમાં આજે 25 મંદિરો જ તેની સાક્ષી પૂરે છે. ખજૂરના મંદિરો પ્રારંભિક સમયમાં ગ્રેનાઇટના પથ્થરમાંથી બનાવેલ છે. તે મંદિરો નાગર શૈલીમાં નિર્માણ પામે છે. ત્યારબાદ આ મંદિરોમાં મોટાભાગના શિવ મંદિરો તથા કેટલાક વૈષ્ણવ અને જૈન મંદિરો છે. આ બધા મંદિરોની રચના શૈલી અને તેમનું શિલ્પ વિધાન સમાનતા ધરાવે છે. 64 યોગિનીનું મંદિર આ મંદિરોમાં મુખ્ય છે. આ મંદિરની તેની તોરણની અલંકાર શૈલી માટે જાણીતું છે. ખજૂરોના મંદિરો શિલ્પકલા, મૂર્તિકલા અને વાસ્તુકલા જોઈ દેશ પરદેશના પ્રવાસીઓ મંત્રમુગ્ધ બને છે. ત્યારબાદ ત્રીજો સવાલ જોતા, કોણાર્કના સૂર્ય મંદિર વિશે નોંધ લખો. તેનો જવાબ છે તે ઓડિશાના રાજ્યપરી જિલ્લામાં બંગાળના અખાત ખાતે આવેલું છે. 13મી સદીમાં ગંગવંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં આ મંદિરનું નિર્માણ થયેલ છે. આ મંદિરનું બાંધકામ કાળા પથ્થરોમાંથી થયું હોવાથી તેને કાળા પોગાડા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિરમાં રથ મંદિર છે, જે 7 અશ્વથી ખેંચાતા સૂર્યના રથનું સર્વરૂપ કરે છે. આ મંદિરનું બાંધકામ કાળા પથ્થરોમાંથી થયું હોવાથી તેને કાળા પોગાળા તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિર રથ મંદિર છે, જે 7 અશ્વથી ખેંચાતા સૂર્યના રથનું સ્વરૂપ પામેલ છે. આ રથ મંદિરને 12 વિશાળ પૈડા, પ્રત્યેક ચક્ર 8 આરાથી બનેલ છે, જે દિવસના 8 પ્રહરને દર્શાવે છે. મંદિરના આધારને સુંદરતા પ્રદાન કરવા માટે આ પૈડાઓ વર્ષમાં 12 માસને પ્રતિબિંબ કરે છે. રૂપાંકોની વિગત અને વિષય વિવિધ્ય બાબતમાં આ મંદિર અદ્વિતીય છે. દિવ્ય, સારંગી અને સજાવટી એમ ત્રણેય પ્રકારના શિલ્પો 13મી સદીની ઓડિશાના સંસ્કૃતિને, સભ્યતાને ઉજાગર કરે છે. ત્યારબાદ ચોથો સવાલ જોતા, બ્રહ્મદેશ્વર મંદિરનો પરિચય આપો. તે તમિલનાડુ રાજ્યના તંજોર ખાતે આવેલું છે. આ મંદિરના નિર્માણ ઈસવીસન
1013થી ઈસવીસન 1010ના સમયગાળા દરમિયાન કરેલ છે. આ મંદિર મહાદેવ શિવનું હોવાથી તેને બ્રહ્મદેશ્વર મંદિર કહેવાય છે. આ મંદિર ચોલ વંશના રાજા રાજ પ્રથમે બંધાવેલું હોવાથી તેને રાજરાજેશ્વર મંદિર પણ કહે છે. આ મંદિર 500 ફૂટ લંબાઈ અને 250 ફૂટ પહોળાઈ ધરાવતા કોટાવાળા ચોગાનમાં બનાવેલ છે. આ મંદિરનું શિખર જમીનથી લગભગ 200 ફૂટ ઊંચું છે અને તત્કાલીન સમયે આ મંદિર ઊંચા શિખરવાળા મંદિરમાં સ્થાન પામેલ છે. ભવ્ય શિખર, વિશાળ કદમાં રહેલી સંવાદિતા અને કલાત્મક સુશોભનના કારણે આ મંદિર ભારતીય સ્થાપત્ય કલાનો બેનમૂન વારસો ધરાવે છે. દ્રવિડ શૈલીમાં નિર્માણ પામેલ આ મંદિર 13 માળનું ગોમુખ ધરાવે છે, તેથી તે દક્ષિણ ભારતના ભવ્ય મંદિરોમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે. ત્યારબાદ 5મો સવાલ જોતા ફતેહપુર સિકરી વિશે નોંધ લખો. તેનો જવાબ છે તે ઉત્તર પ્રદેશના આગ્રાથી 60. 5મો સવાલ જોતા ફતેહપુર સિકરી વિશે નોંધ લખો. તેનો જવાબ છે તે ઉત્તર પ્રદેશના આગ્રાથી 26 માઇલ દૂર આવેલા છે. તે અકબરે સૂફી સંત સાલિમ ચિશ્તીની યાદમાં આ શહેર વસાવી તેને પોતાની રાજધાની બનાવી. તે સ્થળ ફતેહપુર સિકરી છે. ફતેહપુર સિકરીમાં ઈસવીસન 1569 થી ઈસવીસન 1572 સુધીમાં આલીશાન ઇમારતો બંધાયેલ છે. આ ઇમારતોમાં બિરબલનો મહેલ, બીબી મીરનો મહેલ, સુનહલાનો મહેલ, તુર્કી સુલતાનના મહેલનો. ફતેહપુર સિકરીમાં ઈસવીસન 1569 થી ઈસવીસન 1572 સુધીમાં આલીશાન ઇમારતો બંધાયેલ છે. આ ઇમારતોમાં બિરબલનો મહેલ, બીબી મરિયમનો સુનહલા મહેલ, તુર્કી સુલતાનનો મહેલ, જામા મસ્જિદ અને તેનો બુલંદ દરવાજો શ્રેષ્ઠ છે. બુલંદ દરવાજો 41 મીટરે પહોળો અને 50 મીટર ઊંચો છે. ફતેહપુર સિકરીની બીજી જાણીતી ઇમારતો પૈકી જોધાભાઈનો મહેલ, પંચમહેલ, શેખ સલીમ ચિશ્તીનો મકબરો, દીવાને આમ, દીવાને ખાસ અને જ્યોતિષ મહેલ નોંધપાત્ર છે. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. ત્યારબાદ સવિસ્તર ઉત્તર જોતા પહેલો સવાલ, તાજમહેલ સ્થાપત્ય કલાનો પરિચય આપો. તેનો જવાબ છે તે ઉત્તર પ્રદેશના આગ્રામાં યમુના નદીના કિનારે આવેલ છે, જે વિશ્વની 7 અજાયબીઓમાં સ્થાન ધરાવે છે. મુગલ બાદશાહ શાહજહાંએ પોતાની બેગમ મુમતાઝ મહેલની યાદમાં તાજમહેલનું નિર્માણ કર્યું છે. ઈસવીસન 1630માં મુમતાઝ મહેલ મરણને શરણ થતાં ઈસવીસન 1631માં તાજમહેલ સ્થાપત્યના બાંધકામની શરૂઆત થઈ, જે 22 વર્ષ બાદ તાજમહેલનું નિર્માણ કાર્ય પૂરું થયું. શાહજહાંની અંત ઈચ્છાએ એ હતી કે સંસારના અદ્વિતીય મકબરાઓમાં તાજમહેલની ગણના થાય અને એના દ્વારા જ મુમતાઝ મહેલનું નામ પણ જગતભરમાં અમર થઈ જાય. તાજમહેલની સંપૂર્ણ ઇમારત ઉત્તરથી દક્ષિણ તરફ ચોરસ આકારે વિસ્તરેલી છે. તાજમહેલની મધ્યમાં મુમતાઝની કબર છે અને તેની ચારેય બાજુ ખૂબ જ સુંદર અષ્ટકોણીય જાળી આવેલી છે. તેની મહેરાબ પણ એક ઉક્તિ લખેલી છે કે સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે. તાજમહેલ ભારતના સ્થાપત્ય કલાના વારસાના ગૌરવાન્વિત કરે છે, જે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની રહેલ છે. ત્યારબાદ બીજો સવાલ જોતા ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળો વિશે નોંધ લખો. મંદિરો, કિલ્લાઓ, તોરણો, શિલાલેખો, વાવ, કુવા, મંદિર, મસ્જિદ અને ગુફા સ્થાપત્ય વિશે શિલ્પ સ્થાપત્ય કલાના ક્ષેત્રે ગુજરાત તેના કલા વારસાને ઉજાગર કરે છે. સિંધુ સભ્યતાના નગરોમાં ધોળાવીરા અને લોથલ જાણીતા કેન્દ્રો છે. ધોળાવીરા કચ્છના ખદેર બેટ તથા લોથલ ભોગવો અને સાબરમતી એમ બંને નદીના પ્રદેશમાં ધોળકા તાલુકામાં આવેલું સ્થળ છે. આજથી લગભગ 5000 વર્ષ પહેલાં મોડાવીરા તેની આદર્શ નગર રચના માટે હડપ્પીય સંસ્કૃતિના વેપાર વાણિજ્યના કેન્દ્ર માટે જાણીતું હતું. ધોળાવીરામાં પરેલા બનાવવાના તથા મણકા બનાવવાના કેન્દ્રો પણ જોવા મળેલ છે, જ્યારે લોથલ એક પુરાતત્વીય સ્થળ તરીકે પ્રાચીન સમયમાં વેપાર વાણિજ્યની સુવિધાઓમાં સજ્જ હડપ્પીય સંસ્કૃતિનું ધીકતું બંદર છે.
ત્યારબાદ ઝુલતા મિનારા તેના કંપનના વર્ણવેલા રહસ્ય માટે જાણીતા છે તથા અતિશય બારીક અને સુંદર વાસ્તવિક ભૌમિતિક રચનાના કારણે સીદી સૈયદની જાણી પ્રખ્યાત છે. ત્યારબાદ અમદાવાદની એક ઐતિહાસિક નગરી તરીકે ગણના થાય છે. તેના સાંસ્કૃતિક વારસા પૈકી સ્થળોમાં જામા મસ્જિદ, ભદ્રનો કિલ્લો, હઠીસિંહના દેરા વગેરે જોવાલાયક સ્થળો પરાવાના વિશિષ્ટ શૈલીના શિલ્પ સ્થાપત્ય આવેલા છે. ત્યારબાદ સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, દ્વારકા, પાલિતાણા અને જૂનાગઢના સાંસ્કૃતિક વારસાના સ્થળોમાં ભવ્ય શિલ્પ સ્થાપત્ય ધરાવતા સોમનાથ મંદિર અને દેવભૂમિ દ્વારકાધીશનું મંદિર ભવ્ય ઐતિહાસિક વારસો ધરાવે છે. જ્યારે જૂનાગઢમાં આવેલા કલા વારસાના સ્થળોમાં ઉપરકોટ, દામોદર કુંડ, અડીકડીની વાવ, નવધણ કૂવો, અશોકનો ચક્ર શિલાલેખ, જૈન મંદિર, જૂનો રાજમહેલ અને બહમુદ્દીન વઝીરની કબર વગેરે જોવાલાયક સ્થળો છે. ભવનાથનો મેળો ગિરનારની તળેટીમાં દર મહાશિવરાત્રિએ ભરાય છે, જે જીવનમાં ઉત્સવ આનંદ છલકાવનારી વિશિષ્ટ લોકપ્રવૃત્તિ સમાજ જીવનનું મહત્વનું અંગ પણ ગણાય છે. ઉત્તર ગુજરાતમાં આવેલા શિલ્પ સ્થાપત્ય કલાના કલા વારસામાં સ્થળોનું પાટણ, વડનગર, સિદ્ધપુર, તારંગા, શામળાજી વગેરે જોવાલાયક સ્થળો છે. શામળાજી મૈસૂર નદી કિનારે આવેલું પ્રાચીન યાત્રા સ્થળ છે, જેની સ્થાપત્ય કલામાં બેનમૂન છે તથા તારંગા તીર્થ ખેરાલુ તાલુકામાં ટીબા ગામ નજીક છે. તેની ટેકરીઓ પરનું તીર્થ તારા માતાનું મંદિર તારા માતાનું મંદિર ધરાવે છે. આ ઉપરાંત પાટણમાં રાણીની વાવ, સહસ્ત્રલિંગ તળાવ, ભીમદેવ પ્રથમની રાણી ઉદયમતીએ પ્રજા માટે પાણીની વ્યવસ્થા પૂરી કરવા વાવનું નિર્માણ કર્યું હતું, જેને રાણીની વાવ કહેવાય છે. ઈસવીસન 2014માં યુનેસ્કો વિશ્વ વારસાના સ્થળોમાં રાણીની વાવનો સમાવેશ કરાવેલ છે. જ્યારે સિદ્ધરાજ જયસિંહે ઈસવીસન 1140માં સહસ્ત્રલિંગ તળાવ બંધાવેલ છે. આમ રુદ્રમહાલયના ભવ્ય અવશેષો મહેલની ભવ્યતાનો પરિચય આપે છે. તે સિદ્ધપુરનું સ્થાપત્ય ગણાય છે. ત્યારબાદ ત્રીજો સવાલ જોતા દિલ્હીના લાલ કિલ્લા વિશે નોંધ લખો. તેનો જવાબ છે દિલ્હી સ્થિત લાલ કિલ્લાનું નિર્માણ ઈસવીસન 1638માં શાહજહાંએ કરાવ્યું હતું. લાલ પથ્થરોમાંથી તૈયાર થયેલ આ કિલ્લાનો શાહજહાંએ પોતાના નામથી શાહજહાન બાંધ વસાવ્યું હતું. આ લાલ કિલ્લામાં દીવાને ખાસ રંગમહેલ જેવી મનોહર ઇમારતો બંધાવી હતી. અન્ય ઇમારતો પૈકી દીવાને ખાસ વધુ અલંકૃત છે. તેની સજાવટમાં સોનું, ચાંદી અને કિંમતી પથ્થરોનો અદ્ભુત સમન્વય થયેલ છે. લાલ કિલ્લાની અન્ય ઇમારતોમાં રંગમહેલ, મુમતાઝ શીશ મહેલ, લાહોરી દરવાજા, મીના બજારા અને મુઘલ કાવ વગેરે આકર્ષણનો સમાવેશ થયેલ છે. આ લાલ કિલ્લામાં શાહજહાંએ કલાત્મક મયુરાસનનું સર્જન કરાવ્યું છે, જેને નાદિર શાહ પોતાની સાથે ઈરાન લઈ ગયો. આમ દર વર્ષે રાષ્ટ્રીય તહેવારના પ્રસંગે આ કિલ્લા પર ધ્વજ વંદન કરવામાં આવે છે. થેન્ક યુ. આ વિડીયોને લાઇક કરો તથા તમારા મિત્રો સાથે શેર કરો. તેમજ આપણી એપ્લિકેશનને ડાઉનલોડ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો.